ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 6 આપણું આનુવંશિકતાનો આણ્વીય આધાર અને આપણો ટોપિક ચાલી રહ્યો છે મિત્રો પ્રત્યાંકન. બરાબર. હવે આજે પણ મિત્રો આપણે પ્રત્યાંકન ટોપિકની અંદર પ્રત્યાંકન વાળો ટોપિક હજુ ચાલ્યા કરવાનો છે. મિત્રો પ્રત્યાંકનના આપણા બે લેક્ચર ગયા. બરાબર. આ ત્રીજું છે, આના પછી ચોથું ને એના પછી પાંચમું. બરાબર. તો એવા કન્ટિન્યુ 5 લેક્ચર તમે અભ્યાસ કરવાના છો. એમ જોવા જઈએ તો બધા એક સાથે 1.5 કલાકનો એક લેક્ચર બી બની શકે છે. બરાબર. બધા સાથે જોડાયેલા જ છે, પરંતુ તમને સમજ પડે, તમને લોડ ના પડે એટલા માટે મેં દરેક ચેપ્ટરને ટુકડાઓમાં, એટલે કે દરેક ટોપિકને ટુકડાઓમાં, મતલબ કે 25 મિનિટ અડધો કલાકના ટુકડાઓમાં વહેંચી દીધા છે. બરાબર. એટલે જ્યારે બધાએ પતે ને ત્યારે તમે સાથે જોજો, એક સાથે બધા ટોપિક એકદમ ક્લિયર થઈ જશે. ઓકે. સારું. હવે આજનો આપણો ટોપિક છે મિત્રો પ્રત્યાંકન એકમ અને જનીન. બરાબર. આજે આપણે થોડા જનીન ઉપર ચર્ચા કરવાના છે કે જે જનીન પ્રત્યાંકનની ક્રિયા સાથે શું છે, સંકળાયેલો છે. એના ઉપર આપણે ચર્ચા કરવું છે. ટ્રાન્સક્રિપ્શન યુનિટ એન્ડ જીન. બરાબર. હવે આપણે જાણીએ છીએ મિત્રો કે જનીન એ આનુવંશિકતાનો શું છે, એકમ છે. એમાં આપણને કોઈ શંકા નથી. બરાબર કે નહીં? પરંતુ એક પ્રોબ્લેમ એ છે કે એ આપણે એમ કહી શકીએ કે જનીન ક્યાં આવેલા છે, તો કે ડીએનએ ઉપર આવેલા છે, રંગસૂત્રો ઉપર આવેલા છે. બરાબર કે નહીં મિત્રો? આપણે ધારો કે આ રીતે જે રંગસૂત્રો દર્શાવી દઈએ છીએ. બરાબર. તો એ રંગસૂત્રો પર આપણે ખબર છે આવી રીતે જનીનો A B C જનીનો દર્શાવી શકીએ છીએ. બરાબર. પણ આ રંગસૂત્ર શાનું બનેલું છે, તો આપણે આ ચેપ્ટરની શરૂઆતમાં જ જોઈ ગયેલા ન્યુક્લિક એસિડ, ન્યુક્લિયન. બરાબર. જેને આપણે ડીએનએ ની ડબલ કુંતળ શૃંખલા દ્વારા આખો રચના તૈયાર થાય, એમાંથી જ આપણું આ રંગસૂત્ર તૈયાર થતું જોવા મળે છે. મતલબ ડીએનએ ઉપર આપણા જનીનો આવેલા છે. જનીન ડીએનએ પર શું હોય છે, સ્થિત હોય છે. બરાબર. એ આપણે કોઈ શંકા નથી એમાં. જનીનને ડીએનએ અનુક્રમના શબ્દોમાં વ્યાખ્યાયિત કરવું મુશ્કેલ છે. જનીનને ડીએનએ ના અનુક્રમ શબ્દોમાં વ્યાખ્યાયિત કરવું શું છે, થોડું મુશ્કેલ છે. કારણ કે એક તો જનીન આનુવંશિકતા સાથે સંકળાયેલું છે, લક્ષણોની અભિવ્યક્તિ સાથે સંકળાયેલું છે. બરાબર. કેટલાક જનીન નિયંત્રક જનીન તરીકે વર્તે છે. બરાબર કે નહીં? એટલે જનીન ઘણા બધા કાર્યો સાથે સંકળાયેલું છે. બરાબર. ઓકે. આગળ શું કહે છે કે ડીએનએ અનુક્રમ કે જે ટ્રાન્સફર આરએનએ અથવા તો રિબોઝોમલ આરએનએ અણુનું સંકેતન કરે છે, તેનાથી પણ જનીન વ્યાખ્યાયિત થાય છે. બરાબર. આપણે નોર્મલી શું જનીન એટલે શું, ખાલી પ્રોટીન સંશ્લેષણનું જ કાર્ય કરે. બરાબર. જનીન બીજા બધા સંકેતનો પણ કાર્ય કરે છે, જેમ કે ટ્રાન્સફર આરએનએ, રિબોઝોમલ આરએનએ, એમનું પણ સંકેતન કરતો હોય છે. બરાબર. એટલે ઘણા બધા સંકેતનો કાર્ય સાથે શું છે, સંકળાયેલા છે. બરાબર. ઓકે. હવે મેઇન પોઈન્ટ આવે છે, ધ્યાન આપજો. વ્યાખ્યા અનુસાર સિસ્ટ્રોન પ્રત્યાંકન એકમમાં બંધારણીય જનીનમાં રહેલો ડીએનએ નો એક ખંડ છે જે પોલીપેપ્ટાઇડનું પ્રત્યાંકન કરે. કોનું પ્રત્યાંકન કરે મિત્રો? પોલીપેપ્ટાઇડ શૃંખલાનું પ્રત્યાંકન કરે. આપણે જાણીએ છીએ કે એ જ પોલીપેપ્ટાઇડ શૃંખલા આગળ જતા કોનું નિર્માણ કરે છે, પ્રોટીનનું નિર્માણ કરે છે. બરાબર. તો એવી શૃંખલાને એને શું કીધું, સિસ્ટ્રોન તરીકે ઓળખાવી. કોના તરીકે ઓળખાવી મિત્રો? સિસ્ટ્રોન તરીકે ઓળખાવી. તો હવે ખાસ જોવાનું છે મિત્રો, યાદ કરો બે શૃંખલા હતી, એક 5 to 3 અને બીજી શૃંખલા હતી એક 3 to 5. બરાબર. એ બે શૃંખલાઓ છે, એક 5 to 3 તો બીજી કઈ છે 3 to 5. બરાબર. આપણે જાણીએ છીએ કે 3 to 5 એ કઈ ટેમ્પલેટ તરીકે વર્તે છે. બરાબર. બધી બંધારણીય જનીન છે, બધા જ કોડિંગ શૃંખલાઓ છે, પણ ટેમ્પલેટ તરીકે કોણ વર્તે છે? 3 to 5 શૃંખલા વર્તે છે. બરાબર. રીઝન તો કે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક 5 to 3 ની દિશામાં જ કામ કરે છે, તો એની સામે જ કામ કરવાનું. બીજું તમે એમ કહેશો સર તો 3 to 5 તો શૃંખલા આ પણ છે, જો બધી ચર્ચા કરી ગયા મિત્રો, પણ મેં તમને કીધું બધા જ ટોપિક એકબીજા સાથે શું છે, જોડાયેલા છે. એટલે આપણે બધા એને સાંકળવાના છે, જોડવાના છે. તો અહીંયા તમે સમજો, આપણો એક વસ્તુ એટલું યાદ રાખવાનું કે પ્રમોટર આગળ હોવું જોઈએ અને સમાપક પાછળ હોવું જોઈએ. તો જે 5 શૃંખલા હશે, બરાબર, એના આગળ મિત્રો યાદ કરો 10 નાઇટ્રોજન બેઝ આગળ, એટલે ટાટા બોક્સ યાદ આવે છે કે નહીં, એગ્નોસ બોક્સ, તો અથવા તો પ્રિગ્નો બોક્સ, તો એવો TA એડેનિન થાઇમિનથી પ્રચુર માત્રાવાળું ત્યાં આરએનએ પોલિમરેઝ જોડાય છે, અપસ્ટ્રીમ જેને કહેવાય. બરાબર ને? એટલે ત્યાં આરએનએ પોલિમરેઝ શૃંખલા જોડાય ને અહીંયાથી એનો મેસેન્જર આરએનએ એટલે કે આરએનએ નું સુધા પ્રત્યાંકન થાય છે
આ જનીન દ્વારા. અને છેલ્લે સમાપક તો એ પણ કઈ શૃંખલા તો કે 3 ના છેડાવાળા ઉપર જ આવેલો હોય છે માહિતી. ચલો ક્લિયર છે. ઓકે, તો આ વસ્તુ આપણે શીખી ગયા છે. પણ મિત્રો આપણો જે આ જનીન છે ખરો, જ્યારે પ્રત્યાંકન કરતો હોય ત્યારે એ ટ્રાન્સફર આરએનએ નું પણ પ્રત્યાંકન કરી શકે છે, એ રિબોસોમલ આરએનએ નું પણ પ્રત્યાંકન કરી શકે છે, બરાબર કે નહીં? અને સાથે સાથે કોનું મેસેન્જર આરએનએ નું પણ પ્રત્યાંકન કરી શકે છે, બરાબર. તો આમાંથી કયો આરએનએ પોલીપેપ્ટાઇડ શૃંખલા માટેની માહિતી લઈને જાય છે? કયો આરએનએ પોલીપેપ્ટાઇડ શૃંખલા માટેની માહિતી લઈને જાય છે? તમને ખબર જ છે, મેં લખી દીધું છે, પણ તમને ખબર છે કોણ? મેસેન્જર આરએનએ છે કે જેના ઉપર પેલા સંકેતો છપાયેલા છે. કોના? પેલા 3 ની શૃંખલા વાળાના, બરાબર કે નહીં? અને એ પોલીપેપ્ટાઇડ શૃંખલા માટેની માહિતીનું શું કરે? વહન કરતો હોય છે. ચલો ક્લિયર છે. તો એનો મતલબ એવો થયો કે જે જનીન શૃંખલાઓ કે જે કોનું સંકેતન કરતી હોય? મેસેન્જર આરએનએ નું સંકેતન કરતી હોય, એ શૃંખલાઓને મિત્રો શું કહે છે? સિસ્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. એ શૃંખલાઓને શું કહે છે મિત્રો? સિસ્ટ્રોન કહે છે, બરાબર. જનીનની અંદર તો ટ્રાન્સફર આરએનએ નું પણ સંકેતન થાય, રિબોસોમલ આરએનએ નું પણ સંકેતન થાય. અમુક નિયામકી પણ હોય, પ્રમોટર હોય, સમાપક હોય કે જે પ્રત્યાંકનમાં ભાગ લેતા ના હોય, ખાલી નિયંત્રણનું કાર્ય કરતા હોય, બરાબર. તો આમાંથી કયા બંધારણીય જનીનને સમજો મિત્રો, કયા બંધારણીય જનીન કે જે ડીએનએ નો ખંડ છે કે જે શું તરીકે ઓળખાય? સિસ્ટ્રોન તરીકે ઓળખાશે. તો કે જે પોલીપેપ્ટાઇડ નું સંશ્લેષણ, મતલબ કે પોલીપેપ્ટાઇડ નું પ્રત્યાંકન કરતો હોય જે જનીનનો ટુકડો, એને મિત્રો શું કહેવાય? સિસ્ટ્રોન કહે છે. ખ્યાલ આવે છે કે નહીં? તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ આ જનીનનો ટુકડો તો ટ્રાન્સફર આરએનએ નું સૂચન કરે છે, આ જનીનનો ટુકડો રિબોસોમલ આરએનએ નું સૂચન કરે છે, આ તો પ્રમોટર છે, આ તો સમાપક છે. પરંતુ આ જે જનીનનો ટુકડો જે ખરો એ કોનું પ્રત્યાંકન કરે છે? તો કે મેસેન્જર આરએનએ નું પ્રત્યાંકન કરે છે. અને આપણે જાણીએ છીએ કે મેસેન્જર આરએનએ ઉપર છપાયેલી માહિતી આગળ જઈને કોનું નિર્માણ કરે? પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ કરે છે, બરાબર. તો આપણો આ જનીનનો ટુકડો એટલે શું થઈ ગયો મિત્રો? એને સિસ્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો દરેક વિદ્યાર્થીઓને આટલું તો ક્લિયર થઈ જ ગયું કે ભાઈ સિસ્ટ્રોન કોને કહેવાય, બરાબર કે નહીં? ઓકે, તો પહેલી તો એ વસ્તુ દરેક વિદ્યાર્થીને ક્લિયર થવી જોઈએ. ઓકે, હવે એના પછીનો શબ્દ, એના પછી આપણને એનસીઈઆરટી માં 2 વર્ડ સ્પષ્ટપણે આપણને ઉલ્લેખ કરેલા છે, બરાબર. એ બંને વર્ડ જોઈએ મિત્રો, તો એમાં એક વર્ડ છે મિત્રો સુકોષ કેન્દ્રીય કોષની અંદર જોવા મળતો અને એક આદિકોષ કેન્દ્રીય કોષમાં. સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે છે મિત્રો મોનોસિસ્ટ્રોનિક શૃંખલા, જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે છે પોલીસિસ્ટ્રોનિક શૃંખલાઓ, બરાબર. આપણે આને યુકેરિયોટિક સેલ કહીશું, બરાબર કે નહીં? સુકોષ કેન્દ્રીય કોષને આમને શું કહીશું મિત્રો? પ્રોકેરિયોટિક સેલ, બરાબર. આ વસ્તુ તો આપણા માઇન્ડમાં ક્લિયર જ છે. તો શબ્દ જુઓ મિત્રો, હાલ શું વાત થઈ? સિસ્ટ્રોન. કે ભાઈ સિસ્ટ્રોન કોણ? તો કે જે શૃંખલા પોલીપેપ્ટાઇડ નું સંશ્લેષણ કરે એ શૃંખલાને સિસ્ટ્રોન કહેવાય. હવે પોલીપેપ્ટાઇડ નું સંશ્લેષણ એટલે જે શૃંખલા, જે ડીએનએ ની શૃંખલા મેસેન્જર આરએનએ નું સંશ્લેષણ કરતી હોય એ જ આપણો શું થઈ ગયો? સિસ્ટ્રોન, બરાબર. હવે આગળ શું કહે છે જુઓ કે ભાઈ સુકોષ કેન્દ્રીય કોષમાં મોનોસિસ્ટ્રોનિક શૃંખલાઓ છે, જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર કેવી? તો કે પોલીસિસ્ટ્રોનિક શૃંખલાઓ છે. તો કે હવે આજનો આપણો ટોપિક એ છે મિત્રો કે ભાઈ મોનોસિસ્ટ્રોનિક અને પોલીસિસ્ટ્રોનિક ને આપણે સમજવાનું છે, બરાબર. મોનો એટલે સિંગલ અને પોલી એટલે એક કરતા વધારે, બે કરતા વધારે. ખ્યાલ આવે છે કે નહીં? તો અહીંયા તમે જુઓ મોનોસિસ્ટ્રોનિક એટલે શું, પહેલા એને સમજીએ કે ભાઈ આ એક જનીનનો ટુકડો છે, એક આ જનીનનો એક ભાગ છે. આગળના ભાગે નિયામક જનીન કે નિયંત્રક જનીન હોય, સમાપક હોય, આપણે એને ધ્યાનમાં લઈએ. પરંતુ આ જે પ્રોપર જે સિસ્ટ્રોનિક જનીન જે કહેવાય, જેને આપણે હમણાં શબ્દ વાપર્યો મિત્રો સિસ્ટ્રોન, બરાબર. હવે આ સિસ્ટ્રોન જનીન છે એટલે એ કોનું નિર્માણ કરશે? મેસેન્જર આરએનએ નું નિર્માણ કરશે, એટલે કે મેસેન્જર આરએનએ નું પ્રત્યાંકન કરશે.
બરાબર, અને એ મેસેન્જર આરએનએ માંથી તમે જોઈ શકો છો એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ થાય છે. કેવી મિત્રો? એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ થાય. બરાબર, તો એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા બનીને તો આવા સંકેતન, આ જે સિસ્ટ્રોન ખરો એને એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલાનું સંકેતન કર્યું તો આવા જે સિસ્ટ્રોન કહેવાય એને મિત્રો શું કહેવાય? મોનોસિસ્ટ્રોનિક કહેવાય. શું કહેવાય છે મિત્રો? મોનોસિસ્ટ્રોનિક શૃંખલા. એટલે આપણે જે સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા જે સજીવો છીએ એની અંદર એક જનીન એક જ મેસેન્જર આરએનએ બનાવે ને એક જ મેસેન્જર આરએનએ માંથી એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલાનું શું થાય? નિર્માણ થતું હોય છે. ઓકે, તો આવી સ્થિતિને મિત્રો મોનોસિસ્ટ્રોનિક કહે છે. ચલો ક્લિયર. હવે એની કમ્પેરિઝન કરીએ એટલે વધારે ચિત્ર ક્લિયર થશે. હવે પ્રોકેરિયોટિક સેલ મતલબ કે આદિકોષ કેન્દ્રીય કોષ, તો એની અંદર પોલીસિસ્ટ્રોનિક. સમજો મિત્રો કઈ રચના? પોલીસિસ્ટ્રોનિક. બરાબર. હવે અહીંયા એક મેં શબ્દ વાપર્યો છે લેગ ઓપેરોન. મિત્રો બેક્ટેરિયાની અંદર બરાબર આ નિયંત્રક જનીન વાળો એક ટોપિક પાછળ આવવાનો છે. લગભગ 3-4 લેક્ચર પછી ટોપિક છે તો ઓલરેડી આપણે બરાબર લેગ ઓપેરોન. તો એની અંદર એ ટોપિકની અંદર બહુ સ્પષ્ટતા કરેલી છે. એટલે જ્યારે આ ટોપિક એ વખતે ચાલશે ને તમને વધારે ખબર પડશે. પરંતુ મેં અહીંયા થોડું ઉદાહરણ લઈ લીધું છે કે ભાઈ જુઓ આ આદિકોષ કેન્દ્રીય કોષનું જનીન છે. બરાબર. હવે આ એનો સિસ્ટ્રોનિક જનીન છે. હવે એમાંથી શું બન્યું તો કે મેસેન્જર આરએનએ નું પ્રત્યાયન થયું. બરાબર. પણ એમાં તમે જો મેં 3 વિસ્તાર દર્શાવે છે ZYA. બરાબર. હવે જ્યારે આ મેસેન્જર આરએનએ માંથી પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ બને છે મિત્રો ત્યારે 1, 2 અને 3 અલગ અલગ પ્રકારના ઉત્સેચકો બનાવતી 3 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓનું નિર્માણ કરે છે. કેટલા? 3 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓનું શું થાય? નિર્માણ કરે છે. બરાબર. તો એને તો એક કરતા વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ બનાવી. રેડી? તો એટલા માટે એને શબ્દ શું વાપર્યો છે મિત્રો? પોલીસિસ્ટ્રોનિક શબ્દ વાપરેલો છે કે ભાઈ આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા જે સજીવો જે ખરા એની અંદર જે જનીનો જે ખરા ને એ જનીનોમાં કન્ટિન્યુ સિસ્ટ્રોનની જ ગોઠવણી થયેલી હોય છે. મતલબ કન્ટિન્યુ એવા જનીનો છે કે જે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ કન્ટિન્યુ બનાવવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે આપણે સુકોષ કેન્દ્રીય કોષમાં એવું નથી મિત્રો. એક જનીન એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલાની માહિતી ધરાવતો હોય છે. બરાબર. એટલે સુકોષ કેન્દ્રીય કોષ માટે શબ્દ શું વાપરવો? મોનોસિસ્ટ્રોનિક. અને આદિકોષ કેન્દ્રીય કોષ માટે શબ્દ શું વપરાશે મિત્રો? પોલીસિસ્ટ્રોનિક શબ્દ ક્લિયર થાય છે. ઓકે, તો આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને આ મોનોસિસ્ટ્રોનિક અને પોલીસિસ્ટ્રોનિક શબ્દો ક્લિયર થઈ ગયા હશે. બરાબર. ફરીથી એકવાર આમાં જો મિત્રો ZY એ મેં 3 અલગથી દર્શાવેલા. બરાબર. તો અહીંયા જે મેસેન્જર આરએનએ આવશે 3 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ બનાવે. બરાબર. એટલે એનો કન્ટિન્યુ જનીન કન્ટિન્યુ અલગ અલગ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ બનાવવાની ક્ષમતા ધરાવે છે. આપણામાં એવું નથી. સુકોષ કેન્દ્રીય કોષમાં એવું નથી. એક જનીન એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલાની માહિતીનું વહન કરે છે. એટલે મોનોસિસ્ટ્રોનિક પેલો પોલીસિસ્ટ્રોનિક. ચાલો ક્લિયર. ઓકે, હવે આપણામાં થોડું હજુ પણ કોમ્પ્લિકેટેડ છે જે હવે આદિકોષ કેન્દ્રીય કોષમાં નથી. એટલે અહીંયા મેં એક બાઉન્ડ્રી પૂરી કરી દીધી. આની વાત પૂરી થઈ ગઈ. હવે આપણે કન્ટિન્યુ સુકોષ કેન્દ્રીય કોષની વાત કરવાની. સુકોષ કેન્દ્રીય કોષમાં જે આપણો જનીન જે ખરો કે જે પ્રત્યાયનની ક્રિયામાં ભાગ લે છે, મતલબ જે મેસેન્જર આરએનએ બનાવે છે જેને આપણે સિસ્ટ્રોન કીધો. બરાબર. એ વિક્ષેપિત કોડિંગ શૃંખલા ધરાવે છે. કેવી શૃંખલા ધરાવે છે મિત્રો? વિક્ષેપિત. એટલે આ જે શૃંખલા છે ને આ સિસ્ટ્રોન વાળી એ પાછી કેવી છે? વિક્ષેપિત છે. કેવી છે મિત્રો? વિક્ષેપિત. વિક્ષેપિત એટલે કેવી રીતે? તમે જુઓ અહીંયા મેં એક જનીન બતાવેલો છે જે અભિવ્યક્તિ સાથે સંકળાયેલો છે. તો એની અંદર તમે જો મિત્રો E મેં એવા એક સિમ્બોલ બતાવેલા છે. E મતલબ એક્ઝોન્સ અને I મતલબ ઇન્ટ્રોન્સ. E મતલબ એક્ઝોન્સ, I મતલબ ઇન્ટ્રોન્સ. હવે આ એક્ઝોન્સ અને ઇન્ટ્રોન્સ છે શું? બરાબર. તો આ વિભક્ત જનીન કહેવાય, વિક્ષેપિત જનીન છે. બરાબર. આમાં એવું છે મિત્રો કે આ જે E જે ખરા ને એક્ઝોન્સ, એ એક્ઝોન આગળ પોલીપેપ્ટાઇડ શૃંખલાના નિર્માણ સાથે સંકળાયેલો છે. બરાબર. એ અભિવ્યક્ત થાય છે. પણ ઇન્ટ્રોન્સ જે ખરા ને એ અભિવ્યક્ત થતા નથી. એક્ઝોન અભિવ્યક્ત થાય છે, ઇન્ટ્રોન અભિવ્યક્ત થતા નથી. એટલે તમે જોઈ શકો છો કે આપણો જનીન જે ખરો ને
એ ભાગોમાં વહેંચાઈ ગયો, એક્ઝોન, ઇન્ટ્રોન, એક્ઝોન, ઇન્ટ્રોન, એક્ઝોન, ઇન્ટ્રોન, એક્ઝોન. બરાબર. જો એનસીઆરટી ના શબ્દો સાથે જોઈએ, જો શું કહે, કોડિંગ અનુક્રમ અથવા તો અભિવ્યક્ત અનુક્રમને શું કહેવાય, એક્ઝોન્સ. મતલબ જેના દ્વારા પોલીપેપ્ટાઇડ શૃંખલા બનવાની છે એ જનીન વિસ્તારને એક્ઝોન કહેવાય, જે અભિવ્યક્ત થવાના છે. ખ્યાલ આવે છે કે નહીં? એક્ઝોન્સ એ અનુક્રમ છે જે પરિપક્વ અથવા સંસાધિત આરએનએ માં જોવા મળે છે, એની ચર્ચા કરીએ. બરાબર. અને એક્ઝોન ઇન્ટ્રોન દ્વારા શું થાય, વિક્ષેપિત થાય છે. તમે જુઓ, ઇન્ટ્રોન, ઇન્ટ્રોન, ઇન્ટ્રોન. બરાબર કે નહીં? ખ્યાલ આવે છે? ઓકે. તો એક્ઝોન ઇન્ટ્રોન ચિત્ર ક્લિયર થઈ ગયું. તો આ વિક્ષેપિત જનીન કહેવાય, સ્પ્લિટ જનીન કહેવાય. આપણા કેવા જનીન? સ્પ્લિટ જનીન વર્ડ આવશે એમાં. બરાબર. હવે શું થાય? હવે આમાંથી તો મેસેન્જર આરએનએ બનશે. આ બંધારણીય જનીન છે મિત્રો, આપણો સિસ્ટ્રોન છે અને આ સિસ્ટ્રોન વિક્ષેપિત થયેલો છે. એક્ઝોન, ઇન્ટ્રોન, એક્ઝોન, ઇન્ટ્રોન, એક્ઝોન. જો મિત્રો, થોડું કોમ્પ્લિકેટેડ છે, પણ મિત્રો ચેપ્ટર કોમ્પ્લિકેટેડ છે, પણ વિડિયો તમે જો પુનરાવર્તિત કરશો તો આખું ચિત્ર ક્લિયર થઈ જશે. તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે. તો જુઓ, આખો એક સિસ્ટ્રોન હતો જે પ્રત્યાંગની ક્રિયામાં ભાગ લે, જે મેસેન્જર આરએનએ બનાવે. પણ એ સિસ્ટ્રોન સીધો નથી, બધા જ એના જનીનો અભિવ્યક્ત થતા નથી. બરાબર. અમુક જનીનો વચ્ચે એવા પણ આવેલા છે જે અવ્યક્ત રહે છે. તો જે અવ્યક્ત રહે છે એને શું કહેવાય મિત્રો? ઇન્ટ્રોન્સ. જે અભિવ્યક્ત થાય એને એક્ઝોન કહે છે. તો એક્ઝોન, ઇન્ટ્રોન, એક્ઝોન, ઇન્ટ્રોન, એક્ઝોન, ઇન્ટ્રોન, એક્ઝોન. બરાબર. ઓકે. હવે એમાંથી એ પ્રત્યાંગન કરશે. શું કરશે? પ્રત્યાંગન કરશે. અને જે આ તમારો આરએનએ બન્યો, આ શું બન્યું? આરએનએ બન્યું. બરાબર. પણ આ જે આરએનએ ઉપર બધા આવે, એક્ઝોન આવે, ઇન્ટ્રોન આવે, એક્ઝોન આવે, ઇન્ટ્રોન આવે, એક્ઝોન, ઇન્ટ્રોન બધા જ આવી ગયા. પણ મિત્રો આ ઇન્ટ્રોનની જરૂર શું છે? જ્યારે અભિવ્યક્ત કરતા જ નથી તો. બરાબર. તો આ જે પહેલો જે આરએનએ બન્યો ને એને મેસેન્જર નથી કહેતા, એને મિત્રો એચએન આરએનએ કહે છે, અસ્થાયી આરએનએ. એચએન નો મતલબ હિટ્રોજીનસ ન્યુક્લિયર આરએનએ. શું? હિટ્રોજીનસ ન્યુક્લિયર આરએનએ. કારણ કોષ કેન્દ્રમાં ને મિત્રો આપણો આરએનએ ક્યાં બને છે? કોષ કેન્દ્રમાં તૈયાર થતો હોય છે. બરાબર. તો એ હિટ્રોજીનસ ન્યુક્લિયર આરએનએ અસ્થાયી આરએનએ છે. કેવો છે? અસ્થાયી. એ પોલીપેપ્ટાઇડ નિર્માણની ક્રિયામાં સીધો ભાગ લેશે નહીં. હજુ એમાં પ્રક્રિયાઓ થશે, એના બંધારણમાં ચેન્જ થશે અને ઇન્ટ્રોન બધા દૂર થઈ જશે અને ફક્ત ને ફક્ત તમે જોઈ શકો છો એક્ઝોન જ જોડાઈ જશે. બધા ઇન્ટ્રોન વાળો ભાગ દૂર થઈ જશે. બરાબર. અને એમાંથી જે છેલ્લે જે શૃંખલા આરએનએ બની એને જ મિત્રો મેસેન્જર આરએનએ અથવા તો પરિપક્વ આરએનએ કહે છે. શું? મેસેન્જર આરએનએ અથવા પરિપક્વ આરએનએ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એટલે તમારો જનીન જે ખરો, ખાસ કરીને સુકોષ કેન્દ્રીય કોષની અંદર વાત કરીએ તો એની અંદર જનીન જે ખરો પ્રત્યાંગન કરે છે. બરાબર. અને આરએનએ બનાવે પણ છે, પણ સીધો મેસેન્જર આરએનએ નહીં બને મિત્રો. પહેલા શું બનશે? એચએન આરએનએ એટલે અસ્થાયી આરએનએ બનશે અને એમાંથી પછી પ્રોસેસ થઈ ઇન્ટ્રોન વાળો વિસ્તાર દૂર થશે અને પછી એકલા એક્ઝોન જોડાઈને પ્રોપર પરિપક્વ મેસેન્જર આરએનએ બને છે. હવે આ જે પ્રોસેસ છે ખરી મિત્રો, બરાબર, અને આ પછીના લેક્ચરમાં આપણે ચર્ચા કરવાના છે. ખ્યાલ આવી ગયો? અહીંયા એટલો ડીપમાં નથી, ડીપમાં ત્યાં છે, હું ચર્ચા કરીશ. અહીંયા ફક્ત એટલું સમજો કે આપણો જે સિસ્ટ્રોન જે ખરો એ વિક્ષેપિત થયેલો હોય છે. કેમ વિક્ષેપિત? એને કોણ વિક્ષેપિત કરે? તો એક્ઝોનને વિક્ષેપિત કરે છે કોણ? પેલો ઇન્ટ્રોન કરે છે. પ્રત્યાંગનમાં એટલે કે અભિવ્યક્તમાં ખાલી એક્ઝોન જ આવવાનો છે, પણ પહેલા છપાઈ તો જશે જ માહિતી. કામ વગરના આ ઇન્ટ્રોન વાળા પણ ન્યુક્લિયોટાઇડ તો ગોઠવાઈ જશે બધા. રેડી? તો એને અસ્થાયી આરએનએ કહી દીધો અને પછી એમાંથી સ્થાયી આરએનએ નું શું થાય? નિર્માણ થાય છે. ઓકે. હવે જો વર્ડ ફરીથી વાંચું છું. કોડિંગ અનુક્રમ કે જે અભિવ્યક્ત અનુક્રમ છે એને શું કહીશું? એક્ઝોન. એક્ઝોન એ અનુક્રમ છે જે પરિપક્વ અથવા તો સંસાધિત આરએનએ માં જોવા મળે. આવી ગયું? સંસાધિત આરએનએ માં, પરિપક્વ આરએનએ માં. એક્ઝોન ઇન્ટ્રોન દ્વારા વિક્ષેપિત થાય છે. આ જો ઇન્ટ્રોન દ્વારા વિક્ષેપિત થયો. ઓકે. અથવા તો હા વિક્ષેપિત થાય છે ઇન્ટ્રોન અથવા તો મધ્યવર્તી અનુક્રમ. આ મધ્યવર્તી જ અનુક્રમ છે ને બધા. તો ઇન્ટ્રોન અથવા મધ્યવર્તી અનુક્રમ પરિપક્વ અથવા તો પ્રક્રિયા પામેલ આરએનએ માં જોવા મળતા નથી.
આ પરિપક્વ આરએનએ છે, મેસેન્જર આરએનએ છે, જે પોલીપેપ્ટાઇડ શૃંખલા માટે માહિતી લઈને જવાનું છે. તો એમાં છે ઇન્ટ્રોન? ના, એમાંથી ઇન્ટ્રોન સુધી જાય દૂર થઈ જતા જોવા મળે છે. ચલો ક્લિયર છે, ખ્યાલ આવી ગયો, રેડી? હવે મેઇન પોઈન્ટ બધા પૂરા થઈ ગયા. લાસ્ટ આ ટોપિકના એનસીઆરટી ના જે બે ત્રણ વાક્યો છે એના ઉપર આપણે ચર્ચા કરી. શું કહે છે? ડીએનએ ના ખંડના અર્થમાં વિભાજિત જનીન એટલે કે સ્પ્લિટ જનીન વ્યવસ્થા જનીન વ્યાખ્યાને જટિલ બનાવી દે છે. બરાબર? સ્પ્લિટ જનીનની વાત આવી મિત્રો, એક્ઝોન ઇન્ટ્રોન બરાબર? એટલે આવા જનીનને કે જે ઇન્ટ્રોન દૂર કરવાના છે આવા જનીન તો સ્પ્લિટ જનીન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આગળ લક્ષણોની આનુવંશિકતા પણ બંધારણીય જનીનના પ્રમોટર અને નિયામક અનુક્રમો દ્વારા જ અસર પામે છે. ભાઈ લક્ષણોની જે આપણી આનુવંશિકતા છે એ કયો જનીન અભિવ્યક્ત થશે, કયો નહીં થાય, એ બધું કોના હાથમાં છે? પેલા પ્રમોટર અને નિયામકોના હાથમાં છે. પ્રમોટર અને નિયામકોના હાથમાં છે. બરાબર? હવે ધારો કે તમે ખોરાકમાં મિત્રો સ્ટાર્ચ લો છો, રોટલીનો ખોરાક તરીકે ઉપયોગ કરો છો, કોરી રોટલી, ઘી નથી ચોપડી, બરાબર? તો સ્ટાર્ચ એટલે તો પોલિસેકેરાઇડ છે. તો એના માટે કયા ઉત્સેચકની જરૂર પડે? એમાઇલેઝની જરૂર પડે. તો એમાઇલેઝનો સ્ત્રાવ થશે, તો એમાઇલેઝનું પ્રમાણ ઘટશે, તો ડીએનએ કયા ઉત્સેચક બનાવવા માટેની પોલીપેપ્ટાઇડ શૃંખલા બનાવશે? એમાઇલેઝ વાળી. તો પ્રોટીન કે લિપિડના પાચન માટેના ઉત્સેચકોની લાઇપેઝ કે પ્રોટીઝ એવી તો પોલીપેપ્ટાઇડ શૃંખલાઓનું નિર્માણ કરવાની એને જરૂર નથી. તો એને અટકાવવા માટે પ્રમોટર નિયામકો બહુ મહત્વનો ભાગ ભજવે. એ પણ આપણે ડીપમાં આગળ જોઈશું. આથી ક્યારે નિયામક અનુક્રમને જોજો મિત્રો, નિયામક અનુક્રમ પેલા આજે આપણે હાલ વાત કરી ને જનીન છે, તો આ તમારો સિસ્ટ્રોન છે, પણ એને અભિવ્યક્ત થવા દેવો નહીં થવા દેવો, આરએનએ પોલિમરેઝ જોડાવાનું સ્થાન, બરાબર? એ બધા નિયામકો કહેવાય. બરાબર? તો એ અનુક્રમને હળવાશથી નિયામક જનીન તરીકે ઓળખવામાં આવે છે, મતલબ નિયંત્રક જનીન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તેમ છતાં આ અનુક્રમ કોઈ પણ આરએનએ અથવા તો પ્રોટીનનું સંકેતન કરતા નથી. ભાઈ નિયંત્રક જનીન હોય કે પ્રમોટર હોય કે સમાપક હોય, શું એ કોઈ આરએનએ કે પ્રોટીનનું બનાવવાનું કામ કરે છે? ના. આરએનએ કે પ્રોટીન બનાવવાનું કામ તો કોણ કરે? જનીનો કરે છે. બંધારણીય જનીનો જે ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે એ લોકો કરે છે, કોડિંગ શૃંખલા કરે છે. ખ્યાલ આવે છે કે નહીં? ઉતરે છે મગજમાં? ક્લિયર? તો આ જે આપણો આખો ટોપિક મિત્રો જેને આપણે એમ કહી શકીએ પ્રત્યાંકન એકમ અને જનીન, તો આપણે એ જનીનની ચર્ચા કરી કે જે આપણે એમ કહી શકીએ કે એના ઉપર સિસ્ટ્રોન વાળા વિસ્તાર જનીન, બધા જનીન પ્રત્યાંકન ન કરતા હોય, અમુક નિયંત્રક તરીકે વર્તતા હોય, અમુક પ્રમોટર તરીકે વર્તે, અમુક સમાપક તરીકે વર્તે, અને જે બંધારણ જનીન પ્રત્યાંકનમાં ભાગ લે એ ટ્રાન્સફર આરએનએ નું પણ પ્રત્યાંકન કરતા હોય, રિબોસોમલ આરએનએ નું પણ પ્રત્યાંકન કરતા હોય ને મેસેન્જર આરએનએ નું પણ પ્રત્યાંકન કરતા હોય છે. બરાબર? પણ એમાંથી જે પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ કરે એ જનીન વિસ્તારને શું કહેવાય? સિસ્ટ્રોન કહે છે. બરાબર? એટલે આપણને ખબર પડી કે જે મેસેન્જર આરએનએ નું પ્રત્યાંકન કરે છે આપણો શું છે? સિસ્ટ્રોન છે. બરાબર? પછી એમાંથી આપણે લાસ્ટ ચર્ચા શું કરી? તો કે એક જ જનીન એક જ પોલીપેપ્ટાઇડનું સંશ્લેષણ કરે તો મોનોસિસ્ટ્રોનિક જે સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે. એક જ જનીન પણ એક કરતા વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓનું સંશ્લેષણ કરે તો પોલીસિસ્ટ્રોનિક જે આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે. આપણો મોનોસિસ્ટ્રોનિક સુકોષ કેન્દ્રીય કોષમાં જનીન સિસ્ટ્રોન વિક્ષેપિત થયેલો છે. એક્ઝોન ઇન્ટ્રોન જેવા વિસ્તાર જોવા મળે છે. ઇન્ટ્રોન અભિવ્યક્તિમાં ભાગ લેતા નથી. બરાબર? તો પહેલો આરએનએ બનશે અસ્થાયી આરએનએ, એચએનઆરએનએ બનશે, અને એમાંથી ઇન્ટ્રોન દૂર થઈ જાય છે અને પછી મેસેન્જર અને ફક્ત એક્ઝોન જ ભાગ લે છે અને એ જ પોલીપેપ્ટાઇડ શૃંખલાની માહિતી આપે છે. ચલો ક્લિયર છે? અને આવા જનીનને મિત્રો શું કહીએ આપણે? તો કે આવા જનીનને આપણે કેવા? સ્પ્લિટ જનીન તરીકે ઓળખીએ છીએ. બરાબર? જે આપણી જનીનની વ્યાખ્યા હજુ વધારે જટિલ બનાવે છે. અને મેઇન લાસ્ટ પોઈન્ટ કે ભાઈ આ તમારા નિયામક અનુક્રમ હળવાશથી નિયામક જનીન તરીકે ઓળખાય છે. આ બધા આગળવાળા. બરાબર? બરાબર? આ અનુક્રમ કોઈ પણ આરએનએ અથવા તો પ્રોટીનનું સંકેતન કરતા નથી, કારણ કે તો લોકો નિયંત્રક તરીકે વર્તે છે. ચલો ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? આશા રાખું કે દરેક વિદ્યાર્થીના ટોપિક ક્લિયર થઈ ગયો હશે. બરાબર? નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે પહેલા પ્રોકેરિયોટિક સેલની અંદર પ્રત્યાંકનની ક્રિયાનો અભ્યાસ કરીશું અને એના પછી યુકેરિયોટિક સેલની અંદર આપણે પ્રત્યાંકનની ક્રિયાનો અભ્યાસ
કરીશું. ચલો ક્લિયર છે?